લોકો માટે સોશિયલ મીડિયા ક્યારેક નુકસાનકારક તો ક્યારેક ફાયદાકારક સાબિત થયું હોય છે અને આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. રાંદેર પોલીસને રોકડા રૂપિયા 2.69 લાખ લટકાવેલી થેલી સાથે બિનવારસી હાલતમાં એક બાઇક મળી આવી હતી. આ ઘટનાના થોડા દિવસ પહેલા મેનેજરના મકાન માલિકમાં ઘરમાં ચોરી થઈ હતી અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસે બનાવેલો વિડીયો મકાન માલિક સુધી પહોંચતા તેઓને થયું કે 3 મહિનાથી ભાડું ચૂકવ્યું નથી તો મેનેજર પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા અને ભાંડો ફૂટી ગયો હતો. જે પૈસાથી મેનેજરે પોલીસ સાથે ફોટો સેશન કર્યું તે મકાન માલિકના ઘરમાંથી જ ચોર્યા હતા. શાતીર ચોરે પોલીસની આંખમાં પણ ધૂળ નાખી હતી. રાંદેર રામનગર વિસ્તારમાં એક પાન સેન્ટરની બહાર લાંબા સમયથી પડેલી બાઇક જોઈ દુકાનદારને શંકા જતા તેને બાઇક પર લટકાવેલા એક થેલાની તપાસ કરી હતી. જેમાં થેલામાંથી રોકડા રૂપિયા 2.69 લાખ, 4 જોડી કપડાં, દારૂની એક નાની બોટલ મળી આવી હતી. બાદમાં દુકાનદારે રાંદેર પોલીસને જાણ કરી હતી અને પોલીસે 36 કલાકની સહેમત બાદ કતારગામ પોલીસનો સંપર્ક કરી બાઇક માલિકને શોધી કાઢ્યો હતો. આ બાઇક દક્ષેશ કુમાર અરવિંદભાઈ પટેલ ઉંમર વર્ષ 46ની હતી, જે 53 પંચદેવ સોસાયટી આંબા તલાવડી કતારગામમાં રહે છે અને હીરાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. પોલીસ સ્ટેશને પહોંચેલા દક્ષેશે જણાવ્યું હતું કે તે જહાંગીરપુરા ખાતે રહેતા મિત્રના ઘરેથી પરત ફરી રહ્યા હતા. તેમની પાસે રહેલા 2.69 લાખ રૂપિયા તેમના દીકરાની ફી ભરવા માટે હતા. દક્ષેશને રામનગર 4 રસ્તા પાસે અચાનક જબરદસ્ત ચક્કર આવ્યા, જેથી તે મેડિકલ સ્ટોર શોધવા લાગ્યા હતા. મેડિકલ સ્ટોર તો મળી ગયો, પણ ત્યાં દવાની લયમાં તે તેમનું બાઇક અને તેમાં રહેલા લાખો રૂપિયા ત્યાં જ ભૂલી ઘરે જતા રહ્યા હતા. બાદમાં પોલીસે તેને બેગ સુપરત કરી અને ફોટો સેશન પણ કર્યું હતું. સાથે જ રાંદેર પોલીસે દક્ષેશના ઘરે જઈ સર્વે કર્યો હતો. તેનો એક દીકરો વિદ્યાનગરમાં અભ્યાસ કરે છે અને તેની ફી ભરવાના પૈસા હોવાનું માની લીધું હતું. આ શાતીર ચોર એવા રત્ન કલાકારે મકાન માલિકના ઘરમાં ચોરી કરી હતી અને ત્યારબાદ પોલીસની આંખમાં પણ ધૂળ નાખી હતી. રૂપિયા પરત લેતા સમયે પણ પોલીસને જાણ ન થાય તે પ્રકારની કહાની બનાવી હતી, જેથી પોલીસ પણ તેની વાતમાં આવી ગઈ હતી. જોકે સોશિયલ મીડિયાના એક વિડીયોના કારણે મકાન માલિકને તેના ઘરમાં ચોરી થયાની શંકા ગઈ અને શાતીર ચોરનો ભાંડો ફૂટી ગયો હતો. પહેલા રાંદેર પોલીસ અને હવે કતારગામ પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાનો વારો આવ્યો છે અને જેલના સળિયા ગળમાં પડી રહ્યા છે.